मुझे तो पूरा जैसलमेर एक ही दिन में देखना है। સો હેલો ગાઈઝ, ન્યુ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમને તો ખબર જ છે હું છું રાજસ્થાનમાં, તો બધાને ખમા ગણી એન્ડ અહીંયા હું રેડી બી થઈ ગઈ છું એન્ડ અહીંયા જીત બી રેડી થઈ ગયા છે। ટાણા, દેખો ના ગાઈઝ, દેખો ના। અહીંયા ગાઈઝ ની તો ખબર નહીં, પણ જીતે દેખીને મને કહી દીધું કે નકરો મેકઅપ લગાવીને આવ્યા છે અને એમને શું ખબર પડે કે છોકરાનો મેકઅપ એટલે શું કહેવાય। સવારના અમે બધા મસ્ત મજાના રેડી તો થઈ ગયા છીએ, પણ અમે લોકોએ ચા નથી પીધી। સવારના ચા પીવાની બાકી છે અને ગાઈઝ બહુ જ તડકો આવી રહ્યો છે, તો મસ્ત મજાની ગરમ ગરમ ચા પીને અમે લોકો નીકળી ગયા ગોલ્ડન ફોર્ટ તરફ જવા માટે। અને પહોંચતા પહેલા જ અમારા જીમુભાઈની જીદો ચાલુ થઈ ગઈ અને લઈ લીધો ફુગ્ગો। પછી સૌથી પહેલા ગોલ્ડન ફોર્ટ ની સામે મળતું ફેમસ દાલ પકવાન અને કચોરી ખાઈ લીધી। તો ગાઈઝ તમે પણ જેસલમેર આવવાના હો તો ગોલ્ડન ફોર્ટ ની સામે મળતું દાલ પકવાન અને કચોરી ખાવાનું બિલકુલ મિસ ના કરતા યાર, બહુ જ ટેસ્ટી હતું। और ये क्या है, આટલા ડરાવના ભાલુએ અમને લોકોને પ્રેમથી ઇન્વિટેશન આપ્યું, તો અમે લોકોએ મસ્ત મજાના 2 ફોટા પડાવી દીધા। એમ ભાલુ હોય કે ભાલુનો બાપ, આપણે તો 2-3 પોઝમાં ફોટા પડાવી જ દેવાના। એન્ડ ફાઇનલી આપણે પહોંચી ગયા ગોલ્ડન ફોર્ટમાં। અને જેસલમેરમાં તમને દરેક જગ્યાએ માર્કેટ જોવા મળી જશે। એન્ડ આ વસ્તુ તો જેસલમેરની ફેમસ છે, તો આપણે પણ આપણા નામનું મસ્ત મજાનું ગીત વગાડી દીધું। અંદર જતા જ ખબર પડી કે આ છોકરાની અંદર અને આ છોકરાની અંદર બંનેની અંદર સલીમ સિંહની આત્મા ઘૂસી ગઈ હતી એવું કરતા હતા। અને ઉપર જતા તો અમને લોકોને એટલો સરસ મજાનો વ્યૂ જોવા મળી ગયો, એટલા સરસ સરસ લોકેશન હતા કે એમ થાય કેટલા બધા ફોટા વિડીયો લઈ લઉં। અને આ પથ્થર ઉપર આખું જેસલમેર દર્શાવ્યું છે। એન્ડ આ છે બહુ જ નાની બારી। અહીંયા પહેલાના જમાનામાં સ્ત્રીઓને બહાર નતું નીકળવા મળતું, તો અહીંયા આ બારીમાંથી બધાને બોલાવતા હતા અને દેખતા હતા। પછી આખું ગોલ્ડન ફોર્ટ ફર્યા પછી અમે લોકો આવી ગયા ટેરેસ પર, જ્યાંથી આખું જેસલમેર દેખાતું હતું। તો ભાઈ આટલું બધું ફર્યા પછી ભૂખ તો લાગવાની જ છે, પણ આ નાસ્તો અમે લોકોએ ભૂખ માટે નતો મંગાવ્યો। એકચ્યુઅલી એ જગ્યા છે જ્યાંથી આખું જેસલમેર દેખાય ને અહીંયા ફક્ત ને ફક્ત 2-4 ફોટા પડાવવા માટે કરીને અહીંયા નાસ્તો કરવો પડ્યો અમારે અને બહુ બધા પૈસા આપવા પડ્યા। પણ કઈ નહીં, ત્યાંની કોલ્ડ કોફી પણ બહુ સરસ હતી અને મજા આવી ગઈ ત્યાં આગળ એન્જોય કરવાની। પણ તો પણ જેસલમેરમાં સ્કેમ બહુ જ થાય છે, તો તમે ધ્યાન રાખજો ગાઈસ। ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે ને અમે પતાઈને હવે જઈ રહ્યા છે હોટલ તરફ ને અમારા જીમુભાઈ તો ઊંઘી બી ગયા અને અહીંયા તો અમારા મેડમ રસ્તામાં જ ટીચુક કરતા આવે છે। તો ગાઈઝ અહીંયાની હોટલો પણ એટલી એસ્થેટિક હોય છે ને કે યાર શું કહેવું। તો ગાઈઝ રૂમ પર આવી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે, થોડીક વાર આરામ કરીને આપણે જઈશું ગડીસર લેક, જે આપણે તમને નેક્સ્ટ મિની વ્લોગમાં જોવા મળશે। સ્ટે ટ્યુન, બાય બાય।